વઢવાણ મામલતદાર કચેરીએ ખોડુ ગામના ગ્રામજનોને આવેદનપત્ર આપ્યું છે। સરકારી ખરાબા અને ગૌચરની જમીનોની તાત્કાલિક માપણી કરાવી દબાણ દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી। સીમના રસ્તા, તળાવ અને ગૌચર તથા ખરાબાના સર્વે નંબરની માપણી કરીને ખૂંટા લગાવવામાં માંગણી કરવામાં આવી। ગ્રામજનોએ વઢવાણ મામલતદાર, સુરેન્દ્રનગર કલેક્ટર અને મુખ્યમંત્રીને ઉદ્દેશીને રજૂઆત કરી છે। અમે ખોડુ ગામે 2004 ની અંદર ગૌચર ખરાબા છૂટા કરાવેલા। અત્યારે હાલ આવારો તત્વો દ્વારા તે જગ્યા ઉપર દબાણ કરેલ છે અને 1000 વીઘાની અંદર પથ્થર કાઢવામાં આવે છે અત્યારે હાલની અંદર। અને અમારા ગામની અંદર મોટા પાયે પશુધન છે, 3 થી 4000 પશુ છે, તો અમારે પશુ ચરાવવા માટે બહુ મોટા પાયે તકલીફ પડે છે। તો આ બાબતે સરકારશ્રીએ તાત્કાલિક ગૌચર ખરાબા છૂટા કરાવવા માટે અમે આદેશ કરીએ છીએ અને જો તાત્કાલિક 30 દિવસની અંદર નોટિસ જારી કરી ગ્રામ પંચાયતને તાત્કાલિક સરકાર પગલાં નહીં લે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું છે। 2004 મેં આ બધા ગૌચરના પ્રશ્નો હું લઈ રહ્યો અને 2004 થી લડાઈ હાલે। 981 નહીં એ ઘાસ માટે આપી હતી, મેં છૂટું કરાવ્યું છે। નાયબ કલેક્ટર મેં જો સાહેબ જે સ્થિતિ લખજો। આજે શું આવ્યા તમે? હા, આજે શું આજે ગૌચરના પ્રશ્ન તો હારે આવ્યા છે। શું પ્રશ્ન છે ગૌચરનો? ગૌચરમાં એને ખોલું કર્યું હતું, અત્યારે હાલમાં દબાણ થઈ ગયું છે અને પંચાયતના પૈસા ભરવા પડે। રૂપાવટી પંચાયતને ખોડું પંચાયત, આ પૈસા અમારે નહીં ભરવાના।